કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, પરંતુ પંજાબમાં કંગનાની ફિલ્મનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઇમરજન્સી ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરી હોવાના આરોપ સાથે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ જાહેરાત કરી છે કે જો કંગનાની ફિલ્મ પંજાબમાં રિલીઝ થશે તો સિનેમાઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સમગ્ર પંજાબમાં ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કાર્યકર્તાઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે જો પરિસ્થિતિ વધુ વણસી તો તેની જવાબદારી પંજાબ સરકારની રહેશે. વિરોધ પ્રદર્શનને કારણે અમૃતસરના સિનેમા હોલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. પંજાબમાં દરેક સિનેમાઘરની બહાર મોટી સંખ્યામાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધને જોતા પંજાબમાં કોઈપણ સિનેમાઘરમાં ઇમરજન્સી ફિલ્મ દર્શાવવામાં આવી રહી નથી. અગાઉ પણ ફિલ્મના રિલીઝ પહેલા ઘણો વિવાદ સર્જાયો હતો. સેન્સર સર્ટિફિકેટ મેળવવા માટે ઘણી મહેનત પણ કરવી પડી હતી અને જેના માટે કોર્ટમાં પણ જવું પડ્યું હતું. ત્યારે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે, જેને લઈ અને પંજાબમાં ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે. पहले भी जब ट्रेलर रिलीज़ हुआ तो श्रोमणी गुरुद्वारा प्रबंधक कमेटी की ओर से एक मांग की गई कि ये फिल्म रिलीज़ नहीं होनी चाहिए. बाद में ये कहा जा रहा है कि काफ़ी कट लगा दिए गए हैं, लेकिन ये तो फिल्म देखने पर ही पता चलेगा कि क्या इसमें पेश किया जा रहा है. लेकिन सिखों के लिए जो इतिहास को तोड़ मरोड़ कर पेश किया जा रहा है वो बहुत ही एक गलत बात है. और अगर ऐसा होता है कोई भी इतिहास का पक्ष जो फिल्म में दिखाया जाता है जो असल में सच्चाई से दूर है तो उसका विरोध होएगा ही. इसलिए श्रोमणी गुरुद्वारा प्रबंधक कमेटी की ओर से आज पंजाब के लगभग सभी सिनेमाघरों के बाहर प्रदर्शन किया जा रहा है इस फिल्म को लेकर.